મારું નામ ચૌધરી માનસીભાઈ છે। હું વધાસર ગામનો સરપંચ છું। મારું ગામ સરસ્વતી તાલુકામાં પાટણ જિલ્લામાં આવેલું છે। મેં આ ગુજકોની જે ટાઈઅપ સાથે જે ઓર્ગેનાઇઝ દવા છે એનો મેં સાહેબના કહેવાથી નિમ્ના વિશ્વાસથી આ પ્રોડક્ટનો મેં ઉપયોગ કર્યો છે। મારા પોતાના એરંડામાં મેં કર્યો છે। તો મારે અહીંયા જોડે બીજા 4 વીઘા એરંડા છે, આ બાજુ છે, તો મેં એકમાં ઉપયોગ કર્યો છે, એકમાં નથી કરેલો, બાજુના એરંડામાં। તો એની અંદર ફૂલિયાનો ને બધા રોગ આવ્યા છે અને આ ખેતરમાં મારે ક્યાંય ફૂલિયાનો કોઈ રોગ આવ્યો નથી અને એરંડામાં મને પણ પોતાને બહુ સારું એવું રિઝલ્ટ દેખાય છે અને આ દવા વાપરીને મને પોતાને વિશ્વાસ આવ્યો છે। અને હજી બીજો એક સ્પ્રે જે કરવાનો છે ફ્રૂટ શક્તિનો અને ક્રોપ બૂસ્ટર એ બંનેનો આ 2 દિવસમાં પાછો એક છંટકાવ કરવાનો છે। એટલે મને આના ઉપર બહુ વિશ્વાસ આવ્યો છે અને હું દરેક ખેડૂતને તાકીદ કરું છું કે આપ થોડું પણ આનો ઉપયોગ કરો, વીઘો 2 વીઘા, અને પોતે પણ રિઝલ્ટ જુઓ। તો આપણે આ જે રાસાયણિક ખાતરો, જે ઝેરી ખાતરો વાપરી અને આપણા ઘર સુધી રોગ લાવવાનું કામ કરી રહ્યા છીએ અને સમાજમાં જે રોગ ફેલાવાનું કામ થઈ રહ્યું છે જે ખાતરથી, જે અત્યારે તળની અંદર પીવા લાયક પાણી પણ નથી રહ્યા, એવી ઘણા જગ્યાએ પ્રશ્નો બન્યા છે। જે લાલચમાં આવીને આપણે ઢગલે જે ખાતર વાપરીએ છીએ તો આપણે પણ સારું ખાઈએ અને લોકોને પણ એક સારું ખાવા આપીએ। જે પછી આ એરંડા છે આમાં એવો કોઈ સ્પ્રે કે કંઈ નથી કરેલું, જે રાસાયણિક ખાતરો છે એ જ વાપરેલા છે। પાણી બી એક જ છે, ખેતર બી એક જ છે, ખાલી વચ્ચે ચીઢો છે। તો આની અંદર આ બધા ફૂલિયાના અને બધા રોગ આવી ગયા છે અને આ માળનો વિકાસ અટકી ગયો છે, આપણી નજર સામે જ છે। તો આ મારે દરેક ખેડૂતને કહેવું છે કે આપ થોડો પણ આનું નોલેજ લઈ અને સાહેબ કે સાથે કે અમારા વિક્રેતા સાથે એક મુલાકાત કરી અને આપ પણ થોડા વિશ્વાસ સાથે યુઝ કરો તો આપણા પાકના જે આવક છે એમાં પણ વધારો થશે અને જે રાસાયણિક ખાતરથી જે ઝેર ખેતરમાં અંદર ફેલાય છે એમાંથી છુટકારો થશે અને પૈસામાં પણ બચત થશે। સસ્તું છે, મોંઘું નથી, ફક્ત 33 રૂપિયામાં એક પંપ આ પડે છે। તો આનાથી જમીનનો પણ સુધારો થાય છે અને આવકમાં પણ વૃદ્ધિ થાય છે। તો બહુ સારી પ્રોડક્ટ છે અને આ મોદી સાહેબનો પણ કોન્સેપ્ટ છે કે ખાતરમાંથી લોકો રાસાયણિકમાંથી છૂટી અને ઓર્ગેનાઇઝમાં જાય। તો બીજા પણ આપણે ઓર્ગેનાઇઝમાં એ ફાયદા છે કે તમે ઓર્ગેનાઇઝથી ઘઉં પકવશો, બાજરી પકવશો, તો જેની અંદર તમને બજારની અંદર 500 રૂપિયા ભાવ મળે છે તો તમે એ તમારી બાજરી છે 700-800 રૂપિયા પણ માણસને આપશો અને માણસ હસીને લઈ લેશે, કેમ કે ઓર્ગેનાઇઝથી પકવેલી છે એટલે તમને ભાવમાં પણ સારો એવો તફાવત મળશે અને ઉતાર પણ એ ખાતરથી આનાથી જેટલો મળે એટલો ઉતાર હિંમત મળે છે। તો આપણે પછી એ વસ્તુ છોડીને અપનાવવામાં કોઈ વાંધો નથી। તો મારે દરેક ખેડૂત મિત્રોને એવી અપીલ છે કે આપ થોડુંમાંથી થોડું પણ યુઝ કરી અને પોતે પણ એક ટ્રાય કરો। એક ખેતર હોય તો એક ભાગમાં વાપરો ને એક ભાગમાં ના વાપરો અને પોતે પણ એક રિઝલ્ટ લઈ અને લોકોને આ વાત કરી શકો છો।